મિત્રો, લખનઉ, સુરત અને ખબર નહીં ક્યાં ક્યાંની ખબરો આપણે જોઈએ છે. ટ્યુશન ક્લાસ, કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટીના અભાવે, બેદરકારીના કારણે નાના ભૂલકાઓ બાળકો કેવી રીતના ક્ષતિગ્રસ્ત થાય છે, કેવી રીતના જીવન એ લોકોનું ટૂંકું થઈ જાય છે આ બેદરકારીના કારણે. હવે આ આપણે જાણી જોઈને કરેલું કૃત્ય કહી શકાય કે નહીં એ તો તમે નક્કી કરજો, કોમેન્ટમાં જણાવજો. પરંતુ શું સુરત અને લખનઉ જેવા બનાવો આપણે ઈચ્છીએ છીએ કે વલસાડમાં પણ થાય? મારા હિસાબે તો નહીં ઈચ્છતા હોઈએ આપણે. ના કોઈ વાલી ઈચ્છતું હશે, ના કોઈ શિક્ષક. પરંતુ જો આપણે એવી પરિસ્થિતિ બનવા દઈએ તો એ તો થવાનું જ. કારણ કે આપણે સેફટીના સાધનોની અવગણના કરીએ, કારણ કે સેફટી મેઝર્સ આપણે ના રાખીએ અને એ બધું અવગણીને જ્યારે તમે એક બિલ્ડિંગમાં જ્યાં ફાયર સેફટીની સુવિધા નથી ત્યાં આગળ લગભગ 100 જેટલા બાળકોને ટ્યુશન ક્લાસીસ ચલાવો, એ બી ચોથે માળે. ધારો કે આવી કોઈ હોનારત થઈ તો શું દૃશ્યો સર્જાશે? અને શું જેમ સુરત, જેમ લખનઉ પેપરના પાને ચગ્યું છે આ ખરાબ, ખોટી વસ્તુના લીધે, ખરાબ વસ્તુના લીધે, દુઃખદ વસ્તુના લીધે જે ના થવી જોઈએ, શું આપણે ઈચ્છીએ છીએ વલસાડમાં પણ થાય? આ સવાલ પૂછવાનું કારણ મિત્રો એ છે કારણ કે તિથલ રોડ પર હાલ છીએ, જે બિલ્ડિંગના ચોથા માળ પર ઊભો છું એનું નામ છે કલ્પવૃક્ષ. અહીં પાછળ જે આપ દ્રશ્યો જોવો છો ને, પાછળ આ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. અમે પ્રાઇવેસીની મર્યાદાઓનું ઉલ્લંઘન ના કરતા અંદર નથી જતા, પરંતુ અમે અહીંયા બહાર ઊભા રહીને જે બાળકો બહાર આવતા હતા ક્લાસીસમાંથી એ લોકોના વિઝ્યુઅલ ચોક્કસ લીધા છે. અમારી એમાં કોઈ હીન ભાવના નથી, કોઈ ખોટા વિચારો નથી. એ અમે પ્રૂફ તરીકે રાખવા માટે કે ભાઈ અહીંયા ચાલે છે ક્લાસીસ. એક મેડમ છે અહીં જે ભણાવે છે, અવિનાશ કૌર એમનું નામ છે. એમને પણ અમે પૂછ્યું, મેડમ તમારું વર્ઝન જોઈએ છે, બિઝી હતા, નથી મળી શક્યા. પરંતુ સવાલ એ ઊભો થાય છે, બિલ્ડિંગના માલિક કે જે તે વ્યક્તિ આ ભાડુતી આપ્યું, વેચાણ પર આપ્યું, કે આ કાર્ય અહીંયા કરવા માટેની પરવાનગી આપે. શિક્ષાનું કાર્ય સારું કાર્ય, સમાજનું ઘડતર કરનારું કાર્ય, પરંતુ નિયમો અમુક કારણોથી બન્યા હોય છે. ખાસ કરીને સેફટીના નિયમોની વાત કરીએ તો. અને અહીં જે આવે છે બાળકો, એ આપણા દેશનું ભવિષ્ય છે. તો દેશના ભવિષ્ય સાથેની આવી રમત ના થવી જોઈએ. ખાસ કરીને શિક્ષાના અર્થે જે કામ તમે કરી રહ્યા છો એમાં તમે જે સેફટીની અવગણના કરો છો એ બધું સાઈડમાં રાખીને તમે જ્યારે ખાલી પૈસા બાજુ ધ્યાન આપો છો ત્યારે એ વાત ચોક્કસથી કહી શકાય કે તમે સુરત કે લખનઉ જેવી હોનારત અહીં થાય ને એની તૈયારી જ કરી રહ્યા છો. આપનું ઇન્ટેન્શન છે નથી, 2 નંબરની વાત. પરંતુ આપની બેદરકારી કોકના બાળકને, કોક બાળકની જિંદગી ટૂંકવી દેશે. એ દિવસે સવાલ કરશું ત્યારે શું કહેશો? માટે અમે અત્યારે જ આ સવાલ કરવા આવ્યા છે કે ભાઈ જે સુરતની, નવસારી કે લખનઉમાં ઘટના ઘટી એવી ઘટના આપણા વલસાડમાં ના ઘટે. પ્રયત્ન કરીશું જે તે શિક્ષક અહીં છે એમનું પણ વર્ઝન લેવાની, જો તેઓ આપે તો. બાકી આ માહિતી તો અમે તમને પહોંચાડી જ રહ્યા છે પ્રૂફ સાથે કે કલ્પવૃક્ષ તિથલ રોડ ઉપર આવેલી આ બિલ્ડિંગમાં જ્યાં ફાયર સેફટીનો અભાવ છે ત્યાં આગળ આવી રીતના લગભગ 100 જેટલા બાળકોનો ટ્યુશન ક્લાસીસ ચાલે છે. જોઈ રહ્યા છો વલસાડ સત્ય ડે. હું છું પ્રતીક.